નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ પ્રકરણ નંબર 14 સંભાવના સ્વાધ્યાય 14 ક્વેશ્ચન નંબર 32। આ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 32નું આખું સોલ્યુશન પૂર્ણ કરવાના છીએ મિત્રો। તો મિત્રો અહીંયા ખાલી જગ્યા પહેલાં પૂરી કરવાની છે, તો જોઈએ। પહેલી છે, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવી છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય। તો મિત્રો તે ઘટનાની સંભાવના 1 થાય। આપણે આ પાર્ટની થિયરીમાં જ ભણ્યા હતા કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવી શકે તેની ઘટના 1 થાય। અને હું એ તમને કીધું હતું કે અને આ મિત્રો છે ને આપણી પુસ્તક બુકમાં સ્વાધ્યાયમાં પણ આપેલ છે, સ્વાધ્યાય 14.1માં પણ આપેલ આ જ ખાલી જગ્યા પૂછેલ છે પહેલા જ પ્રશ્નમાં, બરાબર। ત્યારબાદ જોઈએ, જે ઘટના ઉદ્ભવી ન શકે તેની સંભાવના કેટલી થાય? 0 થાય। આ પણ આપણે પુસ્તકમાં આપેલ છે મિત્રો। આ મોસ્ટ આઈએમપી જાહેર કરી શકાય કારણ કે બંનેમાં છે, બરાબર। ત્યારબાદ અહીંયા કે છે, જો ઘટના એ નહીં, એટલે કે મિત્રો હું તમને કઈ રીતે સમજાવી શકું, એક જ મિનિટ મિત્રો। ઘટના એ નહીં, જોઈ શકો છો મિત્રો ઘટના, જો P1 પ્લસ P1 બાર બરાબર 1, બરાબર। તો અહીંયા ઘટના એ નહીં એટલે કે ક્યુની સંભાવના આ ક્યુ છે વત્તા P1 છે, બરાબર, બરાબર 1 છે। તો ઘટના એની સંભાવના શોધવાની છે મિત્રો। તો આપણે જોઈએ તો આ ક્યુને P1 બરાબર 1 માઇનસ ક્યુ, બરાબર। આ તમને ખબર પડી ગઈ મિત્રો, 1 માઇનસ ક્યુ આપણો અહીંયા જવાબ આવે છે। તે રીતે આપણે 4 નંબર જોઈએ, જો ઘટના P1 બરાબર 3/4 હોય, 3/4, તો P1 નહીં તેની સંભાવના શોધવાની છે મિત્રો। અહીંયા હું દાખલો ઓલરેડી ગણી લીધો છે। તો મિત્રો પહેલાં આપણે અહીંયા સૂત્ર મેળવ્યું P1 વત્તા P1 નહીં બરાબર 1, P1 છે એની સંભાવના કેટલી છે? 3/4 છે, અને P1 નહીં તેની સંભાવના શોધવાની છે મિત્રો આપણને, બરાબર। આ આપણને અહીંયા મળી ગઈ છે, બરાબર 1 લખ્યા, 3/4 ને આ બાદ મેળ્યા, માઇનસનું ચિહ્ન, 4 એકા 4 અને 3 એકા 3, બરાબર, 4 એકા 4, 4માંથી 3 જાય તો જવાબ આવે 1 અને ભાગ્યા 4, તો જવાબ આવશે 1/4, બરાબર મિત્રો, ખબર પડી ગઈ? તો અહીંયા જવાબ શું આવશે મિત્રો આપણો? 1/4, બરાબર। તે જ રીતે આગળ જોઈએ આપણે। તો મિત્રો હવે જોઈએ આપણે 5 નંબર કે જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો, બરાબર। તો મિત્રો આખા વર્ષ દરમિયાન જાન્યુઆરીમાં 5 રવિવાર હોય એટલે જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય? 31 દિવસ હોય। એમાંથી મિત્રો દરેક દિવસ જો 4 4 4 4 5, એ 4 ને 4 8, 8 ને 8 16, 16 17 18 19 20 21 22 23 24 25 26, 4 5, 5 ને 5 10, 8 ને 8 16, 16 ને 1 2 3 4 5 6 7 મિત્રો। આ અહીંયા જુઓ મિત્રો, હવે તમે આનો સરવાળો કરો, 4 આ 16 થયો, 4 ને 4 8, 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 10 26, 26 ને 5 31, બરાબર। એમાંથી રવિવાર, આ 5 દિવસમાં એક રવિવાર હોય, બરાબર મિત્રો। એટલે કે મિત્રો જાન્યુઆરી મહિનામાં આ સોમવાર, આ સોમ, આ મંગળ, આ બુધ, આ ગુરુ, આ શુક્ર, આ શનિ અને આ રવિ, એમાં રવિવાર 5 દિવસ હોય, તો આ 5, બરાબર। અને ભાગ્ય કેટલા છે? 1 2 3 4 5 6 7, તો 7, બરાબર મિત્રો। તો મિત્રો આ રીતે આવી શકાય। અને આનું બીજું એક છે કે 5 રવિવાર હોય એટલે આ આમાંથી ગમે તે હોય મિત્રો, કારણ કે દર વર્ષે બદલાતું રહે, એટલે આમાંથી ગમે તે હોય, એટલે 1 2 3, આ 3 5 હોય, આ 5માંથી ગમે તે એક હોય, એટલે આ 3 ને 1 2 3 4 5 6 7 એટલે 7, બરાબર મિત્રો। જો મિત્રો તમારે આ જવાબ નહીં, આ જવાબ 100% પાછળ આવતો હશે। એક જ મિનિટ હું જોઈ લઉં પાછળ।
બરાબર છે મિત્રો. જવાબ તમારે કયો આવશે? 3/7. બરાબર મિત્રો, ખબર પડી ગઈ ને? 3/7 આપણો જવાબ આવે છે. તે જ રીતે મિત્રો આપણે 6 નંબર જોઈએ તો મુકેશ એક લોટરીનું ઇનામ પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.7 છે. બરાબર, તો જો કુલ ટિકિટ વેચાઈ ગઈ હોય તો મુકેશને ખાલી જગ્યા જીતવાની ટિકિટ હતી. મિત્રો આઈએમપી પ્રશ્નો છે. બરાબર, આવા તમારે 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે અને તમે ગોથે પણ ચડી શકો છો. તો મિત્રો એના માટે હું અહીંયા એક સરળ ઉપાય લઈને આવી ગયો છું. તો ઇનામ જીતવાની સંભાવના કેટલી છે? 0.7 અને કુલ ટિકિટો કેટલી છે? 6000 છે. બરાબર, તો મિત્રો અહીંયા 6000 ગુણ્યા 0.7 કરીએ તો કેટલા આવશે મિત્રો? અહીંયા 420 આવશે. જો મિત્રો 0.7ને આપણે 100 વડે ભાગીએ તો 7 6 42 અને 2 મીંડો ગયા, આ મીંડો ગયા, 7 6 42 અને 0 ને 0 એટલે 420 જવાબ આવશે. બરાબર મિત્રો, આ 420 જવાબ આવશે. પાછળ પણ તમે જોઈ શકો છો 420 જ જવાબ છે. બરાબર, ત્યારબાદ જોઈએ કે 7 નંબર આપણે જોઈએ તો 7 નંબર કહે છે કે P1 નહીં, P1 એક હું અહીંયા પણ કરી દઉં મિત્રો, અહીંયા જગ્યા છે. P1 બરાબર P1 નહીંની સંભાવના 0. અહીંયા P1 માઇનસ PE બરાબર નસ 0.3 છે. તો PE બરાબર શોધો. તો મિત્રો મારા ખ્યાલથી એક જ મિનિટ મિત્રો. તો મિત્રો અહીંયા જોઈએ PE માઇનસ PE બરાબર -0.3 છે. બરાબર મિત્રો, તો મિત્રો આને આપણે 1 મિનિટ રહેવા દઈએ. આપણે આને છેલ્લે જોઈશું એ પહેલાં આપણે 8 9 અને 10 જોઈ લઈએ. તો અહીંયા કે જે જન્મ લે છે અને જે મૃત્યુ પામે છે તેની નાની સંભાવના કેટલી થાય? તો મિત્રો જે જન્મ લે છે અને જે જન્મ લે અવશ્ય મૃત્યુ પામવાનું છે. તો એ ચોક્કસપણાની ઘટના છે, માટે આની સંભાવના કેટલી થશે? 1. તે જ રીતે માટે આપણે 9 નંબર જોઈએ તો P1 બરાબર 8/9 હોય તો PE ડેશ બરાબર કેટલા? મિત્રો અહીંયા લખીએ P1, આપણે સૂત્ર તો ખબર છે ને, P1 માઇનસ PE બરાબર 1. માટે તમે આમ નીચે લખજો, હું અહીંયા સાઈડમાં લખું કારણ કે એ જગ્યા નથી. P1 એટલે 8/9 વત્તા P1 ડેશ બરાબર 1. એક આ બાજુ જશે. P1 બરાબર 1 માઇનસ 8/9, 9 માઇનસ 8 1/9 મિત્રો તમારો જવાબ આવશે મિત્રો. બરાબર, તો પણ હું જોઈ લઉં. બરાબર, તેટલો જ આવે છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારબાદ 10 નંબર જોઈએ આપણે તો જો P1 2.2/7 હોય તો P1 નહીંની સંભાવના શોધો. મિત્રો હું તમને કહું, આ P1 એટલે 2 અને P1 ડેશ બરાબર 7. તો P1 ડેશ આ 7 ને 2 કુલ 8. બરાબર, તો P1 ડેશની સંભાવના કેટલી થાય? 7/8. બરાબર, P1 ડેશ એટલે 7 અને 8. બરાબર મિત્રો, આ 7 8 9 મિત્રો 9 છે. બરાબર, તો 7/9 થશે મિત્રો. ખબર પડી ગઈ? હવે આપણે એક આ દાખલો બચ્યો છે 7 નંબરનો, તેને આપણે જોઈ લઈએ મિત્રો. બરાબર, તો આપણે આ 7 નંબરનો દાખલો બાકી હતો મિત્રો, તો જોઈ લઈએ. તો PE અહીંયા તમને રફ કાગળમાં સમજાવવું પડશે કમ્પ્લીટ, તો જ આવડશે, કારણ કે આવા દાખલા ખૂબ જ પૂછાતા હોય છે મિત્રો. વારંવાર આવા દાખલા પૂછાતા હોય છે. બરાબર, તો જોઈ લે મિત્રો. આપણે પહેલાં એક સૂત્ર ખબર છે ને મિત્રો તમને, કે PE વત્તા PE નહીં બરાબર 1. અને અહીંયા શું કીધેલું છે સૂત્ર? PE માઇનસ PE ડેશ બરાબર -0.3. મિત્રો અહીંયા પ્લસ છે ને આ માઇનસ છે, તો આ માઇનસ માઇનસ ઉડી જશે એટલે આ 2PE. બરાબર, અને અહીંયા શું આવશે? 1માંથી 0.7 માઇનસ થાય તો જવાબ આવશે તમારે 0.7
0.7 બરાબર. પીઈ બરાબર 0.7 ભાગ્યા 2 કરીએ આપણે બરાબર, તો અહીંયા જવાબ આવશે પીઈ બરાબર 0.35 બરાબર મિત્રો. આ તમારો કરેક્ટ જવાબ છે. ખબર પડી ગઈ? તો મિત્રો અહીંયા લખી દેજો પીઈ બરાબર 0.35. ખબર પડી ગઈ નહીં મિત્રો? તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો બતાવવાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.